હેલો ગાઈસ, સ્વાગત છે તમારું આજે મારા નવા વિડીયોમાં. તો ગાઈસ, આજે તો વ્લોગની શરૂઆત સાંજે કરીશું અને એ પણ ગાડીમાંથી કરીશું. તો ગાઈસ, આજે અમે સાંજે એટલા માટે ચાલુ કરીશું વ્લોગ કારણ કે અમે જઈ રહ્યા છીએ. ક્યાં જઈએ છે રૂઈ? રેસ્ટોરન્ટ. તો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ રેસ્ટોરન્ટમાં. બધા જો પાછળ ગાડીમાં ગોઠવાઈ ગયા છે બચ્ચા પાર્ટી. અહીંયા પપ્પા ચલાવશે ગાડી અને મેં મારા વ્લોગની શરૂઆત કરી દીધી છે. તો ચલો ગાઈસ, હું તમને બતાવું કે અહીંયાનું રેસ્ટોરન્ટ કેવું હોય છે. કારણ કે અમારો છોકરો ક્યારનો કહેતો હતો કે મમ્મી આપણે રેસ્ટોરન્ટમાં જવું છે, તો એ લોકોએ બહુ ટાઈમથી ગયા નહીં એટલે એમને રેસ્ટોરન્ટનું ખાવું છે આજે. તો ચલો લઈ જઈએ રેસ્ટોરન્ટમાં અને અહીંયા કેવું હોય છે રેસ્ટોરન્ટ, ચલો તમને બતાવીએ. તો જો અહીંયા આગળ કેવી મસ્ત ગ્રીનરી છે ખેતરોમાં. તો આટલા 2-3 મહિના આવી ગ્રીનરી જોવા મળે, પછી તો એકલો બરફ જ જોજો કરવાનો છે આપણે. તો જો અહીંયા છે આ મસ્ત ખેતર, ચોય દૂર દૂર સુધી એનો છેડો જ નહીં દેખાતો. જો સિગ્નલ બંધ હતું, હવે ખુલ્યું છે. તો આપણે જઈ રહ્યા છીએ ડાઉનટાઉન સાઈડ. તો જો અહીંયા આગળ હવે આવશે યુનિવર્સિટી. આ રહી હોલિડે ઇન એક્સ. તો ગાઈસ, જો આ કેટલી મસ્ત બિલ્ડિંગ છે. આ એકદમ જૂની બિલ્ડિંગ છે અને દેખવામાં બી એકદમ સરસ દેખાય છે. અને પેલી સામે રહીને એ બધી નવી બિલ્ડિંગો છે. તો ગાઈસ, તમને થતું હશે કે આ શું? તો આ છે હોસ્ટેલ છે ગાઈસ. યુનિવર્સિટીના જે છોકરા બધો અભ્યાસ કરે છે ને, તો એ લોકોના રહેવા માટેની આ હોસ્ટેલ છે. અત્યારે તો કોઈ દેખાતું નહીં કારણ કે અત્યારે ચાલે છે વેકેશન, એટલે બધા જયા છે વેકેશન મનાવવા માટે, એટલા માટે કોઈ દેખાતું નહીં. કેવું દેખાય છે હાઉસ? એ જો આ સૌથી નીચું છે ને, બહુ જૂનું છે એર્યું હાઉસ. અને આ રિનોવેટ કરેલા હાઉસ લાગે છે, જે ઊંચા દેખાય છે. જોઈ રૂઈ? તો જો આ જે નીચા હાઉસ દેખાયા ને, એ બધા પહેલા આવા બનતા હતા રૂઈ હાઉસ. અને અત્યારે આપણે જે બાજુ રહીએ છીએ ને, એ બધા નવા બનેલા છે. જો હા, આ ઓલ્ડ ફેશન અને આપણે રહીએ છે ને એ ન્યૂ ફેશન. ગાઈસ, જો પાછું અમે ત્રીજું સિગ્નલ છે જે અમે ઉભા રહ્યા છીએ. તો સારું થયું, આ તો ફટફટ ખુલી ગયું. તો જો આ રહ્યું હાઉસનો કલર કેટલો મસ્ત છે ને રહી. સો ગાઈસ, જો આ અમારી રિવર આવી. તો અમે આવી ગયા છીએ ડાઉનટાઉનમાં. સો ગાઈસ, જો અહીંયા આગળ બધી બિલ્ડિંગો આવી ડાઉનટાઉનની. તો અમે ડાઉનટાઉનમાં આવી ગયા છીએ ગાઈસ. તો ગાઈસ, જો અહીંયા આગળ આ લોકોનો રેસ્ટોરન્ટ કેટલા મસ્ત છે, બહાર બેહીને ખાવાનું. જો આગળ આ શું દેખાય છે તમને? કોનું પૂતળું છે? તો ઇન્ડિયામાં તો આપણે બહુ જોવા મળે. તો અહીંયા છે જુઓ. તો જો અમે આજે આવી ગયા છીએ અમારા અહીંયા ડાઉનટાઉનમાં. તો જો ડાઉનટાઉનમાં બધી બિલ્ડિંગો ને બધું કેટલું સરસ છે. અને અહીંયા સામે છે મિડ ટાઉન મોલ. તો આટલામાં બધી મસ્ત દુકાનો બી છે અને મોલે છે. તો ડાઉનટાઉનમાં આવીએ ને તો ગાઈસ, તમને કેવું લાગે કે ભાઈ તમારે જે બી ખરીદી કરવી હોય, જે કરવું હોય ને, તમે સહેલાઈથી કરી શકો અને એન્જોય કરી શકો. હેલો ગાઈસ, તો ચલો આપણે જઈ રહ્યા છીએ દરબાર રેસ્ટોરન્ટમાં. તો ગાઈસ, તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ. તો ચલો અંદર જઈએ, કેવી છે રેસ્ટોરન્ટ તમને બતાવીએ. પછી અંદર જમવા જવાનું, પછી લેવાનું બેટા. મંદિર છે મમ્મી તો. સો ગાઈસ, અમે અહીંયા આગળ ગોઠવાઈ ગયા છીએ. જેવું ટેબલ છોકરાને જોતું હતું એ રહ્યા ટેબલ ઉપર. રોઈ બરોબર છે ને? હા, એટલું હતું બાકી. ચલો, આપણો સૂપ આવી ગયો છે. આપણું આવી ગયું છે ચીલી પનીર અને જો મંચાવ સૂપ. ચલો, આવી ગયું ગાઈસ મંચુરિયન. હે ને ગુંદા? કોણ ફેવરેટ? થોડું ડિફરન્ટ દેખાય, મસ્ત હશે ને? તો જો અમારું મેન કોર્સ આવી ગયું છે. ગાર્લિક નાન અને સબ્જી છે અને આ રહી રોટી.
બોલો ચલો જમવા બધા. તો અહીંયા આગળ ધવલ આપણે જોયું ને એક વસ્તુ બહુ મસ્ત હતો કે સ્ટાર્ટર હતું ને તો સ્ટાર્ટરની પ્લેટ બદલાઈ ગઈ અને હવે અત્યારે મેઇન કોર્સ માટે હોટ પ્લેટ આપી દીધી છે. તો સર્વિસ બહુ સારી લાગી છે આપણને. તો અહીંયા આગળ કેવી લાગી તને? મસ્ત લાગી. હા સબ્જી રૂહી તને કેવી લાગી? ના. તો ગાઈસ સબ્જી બહુ મસ્ત. પનીર ભાવો બહુ નહીં, અમે તો છોકરાને પનીર વધારે ભાવો. કેવી લાગી રૂંદા સબ્જી? ભૂલી ના જતા એવું. હા તો બોલે તેને મારું છે નહીં કર. મારા માટે જ આવ્યું છે. ના તો આપણા શેક આઈને રેડી છે. ચલો ભાઈ જમી લીધું તો મસ્ત મજાનું. હવે આગળ જ્યાં જઈએ ત્યાં અમારા જોડે આવજો. ઓકે. તો જો અમે ચાલ્યા છીએ જમીન. નહીં મજા આવી જાય ને જમવાની? નહીં રોહી મજા આવી? સારું હતું ને? ફર્સ્ટ ટાઈમ આવ્યા તો એ સારું લાગ્યું. હવા એવું છે. મિલ્કશેક બહુ મસ્ત હતું મારું. તો રોહિન તો શેક આવી જાય એટલે જ્યુસ શેક એ બધું બહુ ભાવે ને રી. જો ગાઈસ ચલો મસ્ત બ્યુટીફુલ ફ્લાવર છે અહીંયા આગળ. જોઈ મન ખુશ થઈ જોઈએ. જો રંગીન રંગીન ફ્લાવર મસ્ત છે નહીં રોઈ? મસ્ત આખા આખા ભરાઈ ગયા છે. જો ગોળ ફરતે નહીં રોઈ? જો છે આગળ આગળ હેડવા માંડે અને રોહી આ બાજુ પાછળ પાછળ જ ચાલીએ છે ને રોહી? આ બધો એમનો મી ટાઈમ ચાલે છે નહીં? Hardest thing to open in the world. આ No, in the world, me. Hardest thing to open in the world is books. હવે શું ખાય છે તું? Lollipop. લોલીપોપ? Hardest this is. One lollipop. Bye-bye. Lollipop. I want one lollipop. I want two lollipop. And lollipop. Yeah. Lollipop. Yeah. આજ તો બધા મજા પડી જશે નહીં? લે બાર લઈને આવ્યા છીએ. Mommy. હા. And two lollipop. And three lollipop. And four lollipop. સો ગાઈસ ચલો ફાઇનલી અમે ઘરે આવી ગયા. Yes. કેટલા વાગે? 10 વાગે. 10 વાગી ગયા છે ગાઈસ. રૂહી કાલે તો આપણે મૂકવાનું છે ગાર્બેજ, બ્લેક ગાર્બેજ અને મોટા ને મોટા ડોહા ખાઈ છે આમનો. તો ચલો જલ્દી ખોલો. ગાઈસ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ અને વાગી ગયા છે 10 ને રી. ચલો વિડીયોને અહીંયા કરી દઈએ એન્ડ. Okay, bye-bye. તો ગાઈસ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. Please subscribe. મળીશું એક નવા વિડીયો સાથે.